એટલે ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું મિલન પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ એ અનુસાર કે ભૂગોળનો ભણકાર અને ભૂગોળના ભણકાર અંતર્ગત આપણે દરરોજ કહેવાય કે એક દિવસ ઇતિહાસ અને એક દિવસ ભૂગોળ વિષયના અગત્યના એવા ટોપિકની ચર્ચાઓ કરીએ છીએ કે જેમાંથી એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચનો પૂછાય છે. તો એ જ સિરીઝના ભાગ સ્વરૂપે એટલે કે ભૂગોળનો ભણકાર આ સિરીઝના ભાગ સ્વરૂપે આજે આપણે કોની વાત કરવાના છીએ તો કે ગંગા નદી તંત્રની વાત કરવાના છે. તમે જાણો છો એ મુજબ જ કહેવાય કે જે અગત્યના નદી તંત્રો છે એ નદી તંત્રોની અંદર સૌથી વધારે મહત્વ જો કોઈ ધરાવતું હોય તો એ ગંગા નદી તંત્ર છે. સાહેબ કેમ તો કે ભાઈ ભારતની સૌથી લાંબી નદી તમને પૂછે, કઈ ભારતની સૌથી લાંબી નદી તમને પૂછે તો એ કઈ છે તો કે એ સાહેબ આ ગંગા નદી જ છે. અને લાંબી નદી તો ખરી ભાઈ, આ એ જ નદી કે જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે, જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે. અને સાહેબ વિશેષતાની વાત તો ઈ કે આ એ જ નદી છે કે જે આપણી રાષ્ટ્રીય નદી પણ છે. કેવી? રાષ્ટ્રીય નદી પણ છે. તો આટલી બધી વિશેષતા ધરાવે ભાઈ, આટલી બધી વિશેષતા ધરાવે. તમે ઉત્તર ભારતના મેદાનો ભણી ગયા છો જેમની અંદર આખે આખું આપણે ગંગા નિર્મિત મેદાનો પણ ભણ્યા છે. તો બહુ બધી વિશેષતા ધરાવતી આ નદી કે જેના થકી આપણા માટે અગત્યની સાબિત થઈ જાય. પરિણામે આપણી એક્ઝામોમાં અહીંયાથી ક્વેશ્ચન વારંવાર આવતા જોવા મળે છે ભાઈ. તો આપણે એક પણ ડેટા કહેવાય કે આનો સ્કીપ કરાય નહીં, વ્યવસ્થિત રીતે બધી વસ્તુઓને ભણી લેવાય. 100% સાહેબ સાચી વાત છે. ગંગા નદી અને આ ગંગા નદી તંત્રથી, ગંગા નદીને મળતી અન્ય સહાયક નદીઓથી બનતું આખે આખું તંત્ર કે જેને આપણે ગંગા નદી તંત્ર કહીએ. મતલબ સાહેબ અહીંયા આપણે શું શું ભણવાનું છે તો કે ગંગા નદીના ઉદ્ગમથી લઈ અને એ અંત થાય છે ત્યાં સુધીની વાત તો ખરી જ, પણ સાથે સાથે ગંગા નદીને મળનારી અન્ય તમામ સહાયક નદીઓ ની પણ આપણે અહીંયા વાતો કરવાની છે. ડન છે સાહેબ? એક પછી એક બધી વસ્તુઓની શરૂઆત કરીએ. જો ગંગા નદીની વાત કરીએ એ પહેલા ખાસ યાદ રાખજો કંઈક આવી રચના છે ગંગા નદીની. કેવી છે? તો જો વ્યવસ્થિત રીતે પહેલા અહીંયા દોરીએ, કંઈક આવી રીતે આપણને ગંગા નદી જોવા મળે. આવી રીતે પોતાનું વહેણ ધરાવે છે. 100% સાહેબ આવી રીતના. પણ આ જે ગંગા નદીની વાત કરીએ, આ ગંગા નદીને આપણે ગંગા નદી ક્યારથી કહીએ છીએ તો કે અહીંયાથી કહીએ છીએ. અહીંયાથી બોલે તો યાદ રાખજો, અહીંયા એક નદી મળે છે ગંગા નદીને. આ નદીનું નામ છે ભાગીરથી નદી. કઈ નદી છે? ભાગીરથી નદી છે. અને ભાગીરથી નદી ખાતે જ્યાં કહેવાય કે ગંગા નદી ને ભાગીરથી નદી અહીંયા મળે એ જગ્યાએ એક પ્રયાગની રચના થાય અને એ પ્રયાગને આપણે દેવપ્રયાગ કહીએ. શું કહીએ? દેવપ્રયાગ કહીએ. તો આ દેવપ્રયાગ નામની જગ્યાએથી કહેવાય કે હવે આપણે આને ગંગા નદી કહીએ. તો સાહેબ એની પહેલા શું કહેતા હતા તો કે એની પહેલા આપણે આ નદીને અલખનંદા તરીકે ઓળખતા હતા. શેની તરીકે? અલખનંદા નદી તરીકે આમને આપણે આજે પણ ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણે શું યાદ રાખવું પડે? અહીંયા આપણે શું યાદ રાખવું પડે તો કે ભાઈ અહીંયા જ્યારથી આપણે ગંગા નદી કહીએ છીએ એટલે કે દેવપ્રયાગ પહેલા પણ અહીંયા ઘણી બધી નદીઓ આવી રીતના મળે છે. આવી રીતના અલખનંદા નદીને મળે છે. કોને? અલખનંદા નદીને મળે છે. હવે જે જગ્યાએ અન્ય સહાયક નદીઓ અલખનંદા નદીને મળે છે અહીંયા બધી જગ્યાએ કહેવાય અલગ અલગ પ્રયાગોની રચના થાય. પણ અહીંયા છેલ્લો પ્રયાગ એટલે કે દેવપ્રયાગ થી આપણે એને ગંગા નદી કહીએ અને એ જ આપણે ઉપર હેડિંગ આપ્યું છે ગંગા નદી તંત્ર. પણ સાહેબ આપણે અહીંયાથી ભણશું નહીં, આપણે અહીંયાથી નહીં ભણ્યું, આપણે આ બધી વસ્તુને આપણે ભણવાના છે. ત્યાર પછી ઘણી બધી સહાયક નદીઓ આગળ જતા મળશે, એ તમામની વાત કરશું. પણ પહેલા આપણે કોની વાત કરી દઈએ તો કે આ અલગ અલગ જગ્યાએ જે અલખનંદા નદીને બીજી નદીઓ મળે છે અને એ નદીઓ મળવાથી જે પ્રયાગની રચના થાય છે ને, બસ એ પ્રયાગ વિશે પહેલા વાત કરી દે, પછી આખા ગંગા નદી તંત્ર વિશે ડિટેલમાં જોશું. ડન છે? અહીંયા સુધી મગજમાં બેઠું? સાહેબ આગળ વધો. જો આગળ વધશું ને એટલે આવી રીતના તમારે યાદ રાખવાનું. અહીંયા કેવી રીતના નદીઓનો કલર પાણીના કલરની દ્રષ્ટિએ દૂધિયા રાખીએ, બરાબર ને? તમને સમજવામાં મજા આવે. જો આ એક નદી છે, આ એક નદી છે જેનું નામ શું છે તો કે સાહેબ એનું નામ છે અલખનંદા નદી. કઈ નદી છે? અલખનંદા નદી.
આ અલખનંદા નદી ક્યાંથી ઉદ્ભવે? તો કે યાદ રાખજો, આ જે નદી છે એ ઉત્તરાખંડની અંદરથી ઉદ્ભવે. ક્યાંથી? ઉત્તરાખંડમાં જે કઈ ગ્લેશિયરો છે એ ગ્લેશિયરોમાંથી આ અલખનંદા નામની નદી ઉદ્ભવે છે અને આગળ વધે છે. આગળ વધે છે ને એટલે રસ્તામાં આને ઘણી બધી બીજી સહાયક નદીઓ મળે. જેમ કે જો અહીંયાથી એક નદી આવી રીતના આવે, આ નદીનું નામ કોઈ પૂછે ને તમારે સીધું કહી દેવાનું એનું નામ શું છે? તો કે એનું નામ છે ધૌલી ગંગા. કેવી નદી? ધૌલી ગંગા. હવે ધૌલી ગંગા નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે એ જગ્યાએ કહેવાય કે જેની રચના થાય, જે સંગમ છે, બે નદીનો પ્રવાહનો સંગમ છે, એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? કોઈ પૂછે તમારે કહી દેવાનું, એને આપણે વિષ્ણુ પ્રયાગ કહીએ. સેવો પ્રયાગ? વિષ્ણુ પ્રયાગ તરીકે ઓળખીએ છીએ. આવી જ રીતના અહીંયાથી એક નદી બીજી આવીને મળે, જેનું નામ શું છે? કોઈ પૂછે કહી દેવાનું, એને આપણે કહીએ નંદાકિની નદી. કેવી? નંદાકિની નદી. હવે નંદાકિની નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે, એટલે કે અહીંયા જે બે નદીઓનો સંગમ થાય, બે નદીઓ એટલે અલખનંદા નદી અને નંદાકિની નદી, નામ ઉપરથી યાદ રાખજો, અહીંયા જે પ્રયાગ બને છે એને આપણે કહીએ છીએ નંદ પ્રયાગ. શું કહીએ છીએ? નંદ પ્રયાગ. અને આવી જ રીતના એક ત્રીજી નદી આવીને મળે છે, અને નદી એટલે કઈ? તો યાદ રાખજો, નદી એટલે પિંડાર નામની નદી. કઈ નદી? પિંડાર નામની નદી. આ પિંડાર નામની નદી અલખનંદા નદીને જે જગ્યાએ આવીને મળે, એટલે કે બે નદીનો પ્રવાહ જ્યાં મળે છે, અલખનંદા અને પિંડાર નદીનો, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે કહીએ છીએ કર્ણપ્રયાગ. શું કહીએ છીએ? કર્ણપ્રયાગ તરીકે ઓળખીએ છીએ. તમને પૂછે ને અલખનંદા નદીને જમણી બાજુથી મળનારી સહાયક નદીઓ દ્વારા રચાતા પ્રયાગના નામ જણાવો, તો તમારા 3 પ્રયાગ ગણના. ના ખબર પડી જમણી બાજુ એટલે કેમ? અમને કેમ ખબર પડે કે આ જમણી બાજુ છે? તો જો નદી જ્યાંથી ઉદ્ભવે છે, જે દિશામાં આગળ વધે છે ને, એ દિશામાં તમારું મોઢું રાખી, એટલે કે તમારું મુખ રાખીને ઊભું રહી જાવ. જો આ નદી આમ જાય છે તો હું આમ મુખ રાખીને ઊભો રહી ગયો. હવે મારી જમણી બાજુ કઈ થાય? તો કે સાહેબ આ મારી આ મારી ડાબી બાજુ થાય, આ મારી જમણી બાજુ થાય, આ મારી ડાબી બાજુ થાય, આ મારી જમણી બાજુ થાય. તો ઉપરની આ બાજુ છે એ કઈ થશે? એ ડાબી બાજુ થશે. અને આ બાજુ થશે એ કઈ થશે? તો કે જમણી બાજુ થશે. આવી રીતના યાદ રાખી લેવાનું. તમને એમ પૂછે કે અલખનંદા નદીને મળનારી ડાબી બાજુથી મળનારી જે અન્ય સહાયક નદીઓ છે એમના દ્વારા રચાતા પ્રયાગોના નામ જણાવો, તો તમારે કહી દેવાનું છે વિષ્ણુ પ્રયાગ, નંદ પ્રયાગ અને કર્ણ પ્રયાગ. સાહેબ ડાબી બાજુ જમણી બાજુથી નહીં કોઈક નદી આવે કે નહીં? તમે પંચ પ્રયાગની વાત કરી હતી, પણ અહીંયા હજી 3 દર્શાવો, મતલબ હજી 2 બાકી. તો અહીંયા આવી જાવ, એ 2 પ્રયાગની વાત કરીએ. જો આવી રીતના ઉત્તરાખંડમાં અહીંયા તમને ગ્લેશિયર જોવા મળે, અને આ જ ઉત્તરાખંડમાંથી એક નદી આવી રીતના આવીને વહે, અને અહીંયા આવીને કહેવાય કોને મળી જાય? તો કે અલખનંદા નદીને મળી જાય. નામ બોલે તો આ નદીનું યાદ રાખવાનું. આ નદીનું નામ છે મંદાકિની નદી. કેવી? મંદાકિની નદી. મંદાકિની નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે ત્યાં રચાતો બે નદીઓનો પ્રવાહનો સંગમ, જેને આપણે કહીએ છીએ રુદ્રપ્રયાગ. કેવો? રુદ્રપ્રયાગ. તો આ વસ્તુ પણ અહીંયા યાદ રાખવાની. સેમ અહીંયાથી કહેવાય ઉત્તરાખંડમાંથી એક ગ્લેશિયરમાંથી આવતી બીજી નદી, જેનું નામ શું છે? તો કે જેનું નામ છે ભાગીરથી નદી. ભાગીરથી નામની નદી કોને મળે છે? અલખનંદા નદીને મળે છે, અને જે જગ્યાએ મળે છે ત્યાં બે નદીના પ્રવાહનો સંયુક્ત પ્રવાહ રચાય છે, જેને આપણે કહીએ છીએ દેવપ્રયાગ. શું કહીએ છીએ? દેવપ્રયાગ. વસ્તુને ખાસ મગજની અંદર યાદ રાખજો. કેમ? તો કે અહીંયાથી ક્વેશ્ચન વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે, અને ફરીથી આવે ને તોય તમને નવાઈ લાગવી જોઈએ નહીં. તો આ તમારા પંચ પ્રયાગ થઈ ગયા. શું થઈ ગયું? આ તમારા પંચ પ્રયાગ થઈ ગયા. આ દેવપ્રયાગ નામની જે જગ્યા છે, એ દેવપ્રયાગ નામની જગ્યાએથી જ હવે આપણે આ નદી એટલે કે જે નદી આગળ વધે છે એને શું નામ આપશું? તો કે ગંગા નદી આપશું. તમને પૂછે ગંગા નદી ખાતે કહેવાય કે જ્યારથી આપણે ગંગા નદી ઓળખીએ છીએ એ પહેલા એમને કેટલી અન્ય મહત્વની સહાયક નદીઓ મળે છે? તો ધૌલી ગંગા, નંદાકિની, પિંડાર, મંદાકિની, ભાગીરથી. પણ એવું પૂછે કે કઈ બે નદીના સંગમ બાદ આપણે એમને ગંગા નદી તરીકે ઓળખીએ છીએ? તો કઈ નદી આવશે? તો કે સાહેબ ભાગીરથી અને અલખનંદા. આ બંને નદીઓના સંગમ બાદ આપણે એને કયા નામથી ઓળખીએ છીએ? તો કે એને આપણે ગંગા નદી તરીકે ઓળખીએ છીએ. બેસો, અહીંયા સુધી મગજમાં બેસે. યાદ રાખજો. અહીંયા સુધી મગજમાં બેઠાડવાનું છે. આવી જ રીતના જો તમને પૂછે ત્રીજી નદી, આપણે આમ તો એમની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, પણ તોય તમને અહીંયા લખી દઉં. અહીંયા એક નદી, આ નદી એટલે યમુના.
કઈ? યમુના. આ યમુના નદી ઉત્તરાખંડના જ કહેવાય કે યમનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે અને આ યમુના નદી જે જગ્યાએ આવીને આ ગંગા નદીને મળે. હવે અલખનંદા આપણે નહીં કહીએ, હવે આપણે અલખનંદા નહીં કહીએ, હવે આપણે શું કહેશું તો કે ગંગા અને યમુના નદીનું સંગમ સ્થાન છે, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે જેને આપણે પ્રયાગરાજ તરીકે ઓળખીએ છીએ. જૂનું નામ બોલે તો અલ્હાબાદ, પણ જૂનું યાદ નથી રાખવાનું થતું, આપણે પ્રયાગરાજ યાદ રાખવાનું. બરાબર છે? તો એ પ્રયાગરાજ આ પંચ પ્રયાગમાં આવતું નથી, એ ખાસ યાદ રાખજો. પંચ પ્રયાગમાં રુદ્રપ્રયાગ, દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, નંદપ્રયાગ અને વિષ્ણુ પ્રયાગ, આ 5 પ્રયાગો આવે છે. અહીંયા સુધી ડન છે, એકદમ મગજની અંદર બેઠે છે. તમને ખબર છે આપણી શરત છે કે નોટ અને પેન લઈને આવવાનું છે, એટલે તમારે બધી વસ્તુ ડ્રો કરી લેવાની છે. બરાબર? ભવિષ્યમાં ક્યારે જુઓ છો તો રિવિઝન વ્યવસ્થિત રીતે એકદમ થઈ જવું જોઈએ. ડન છે? વ્યવસ્થિત રીતે એક વખત જોઈ લો. હાલો પછી આપણે આગળ વધીએ અને હવે કોની વાત કરશું તો કે દેવપ્રયાગ પછીની તમામ જે ગંગા નદી તંત્રને મળનારી બીજી નદીઓ છે એમની વાત કરશું. દેવપ્રયાગ પછીની. ચાલો આગળ વધીએ. જો હવે આ વ્યવસ્થિત જોઈ લેજો. હવે અહીંયાથી નહીં દર્શાવું, હવે હું જે નદી દોરીશ અહીંયાથી દોરીશ. ક્યાંથી? અહીંયાથી દોરીશ, તો એ મગજમાં યાદ રાખજો. ચાલો, ગંગા નદીના કલર ઉપરથી જ આપણે દોરીએ. જો અહીંયાથી આ નદી આવતી હતી સાહેબ, હા 100% આવતી હતી, જેને આપણે ક્યાં નામથી ઓળખતા હતા તો કે જેને આપણે સાહેબ અલખનંદા નદી તરીકે ઓળખતા હતા. અને આવી રીતના કંઈક નદી આવી, હા જો આ ગઈ, આવી રીતના ગઈ અને છેક આ જે નદી છે એને આપણે ક્યાં નામથી ઓળખીએ તો કે ગંગા નદી તરીકે ઓળખીએ. ડન સાહેબ? શું છે વિશેષતા, શું છે? તમે હમણાં કંઈક કહેતા હતા, તમે દર્શાવવાના છો. તો જો આ આગળ આપણે મેં તમને કીધું તું કે આવી રીતના એક નદી આવી ઉત્તરાખંડમાંથી, અને એ નદી એટલે કઈ તો એ નદી એટલે સાહેબ ભાગીરથી નદી. કઈ નદી? ભાગીરથી નદી. આગળ આવી હતી, યાદ આવે કઈ? હા સાહેબ આવે. અને એ પ્રયાગ એટલે કયો તો કે સાહેબ દેવપ્રયાગ. આ દેવપ્રયાગ ખાતે આવીને નદી મળી ગઈ હતી. 100% સાહેબ ભાગીરથી નદી વિશેની થોડીક માહિતી અમને આપી દો. જો તમને પૂછે ને ભાગીરથી નદીની લંબાઈ કેટલી છે, તમારે લખી નાખવાનું 205 કિલોમીટરની લંબાઈ છે. કેટલી? 205 કિલોમીટરની લંબાઈ ધરાવતી ભાગીરથી નદી અલખનંદા નદીને જે જગ્યાએ મળે છે એ જગ્યા એટલે કઈ તો કે સાહેબ હવે અમને ખબર છે, હવે નો કહેતા એ જગ્યા એટલે કઈ તો કે ભાઈ દેવપ્રયાગ. પણ અહીંયા સાહેબ કોઈ વિશેષતા અમારી યાદ રાખવાની તો કે હા, અહીંયા તમારી વિશેષતા યાદ રાખવાની. ભાગીરથી નદી ઉપર એક બંધ આવેલો છે અને બંધ તમને પૂછે કયો તો તમારે તરત જ લખી નાખવાનું. એ બંધ એટલે કયો તો કે એને કહેશું આપણે તેહરી બંધ. કયો? તેહરી બંધ. ખાસ યાદ રાખજો, આ તેહરી બંધ હું એટલા માટે અહીંયા લખાવું છું કે આ ભારતનો સૌથી ઊંચો બંધ છે. કેવો? ભારતનો સૌથી ઊંચો બંધ છે સાહેબ. ઊંચો બંધ હોય તો ઊંચાઈ અમારે યાદ રાખવી જ પડે, યાદ રાખી લેવાની. કેટલી? 260 મીટરની ઊંચાઈ ધરાવતો આ બંધ છે. કેટલો? 260 મીટરની ઊંચાઈ ધરાવતો આ બંધ છે, જે ભારતનો સૌથી ઊંચો બંધ છે. જો કન્ફ્યુઝ થતા નહીં. ભારતનો સૌથી મોટો બંધ પૂછે તો એ ભાખરા નાંગલ બંધ છે, સૌથી ઊંચો બંધ પૂછે તો એ તેહરી બંધ છે, સૌથી લાંબો બંધ પૂછે તો એ હીરાકુંડ બંધ છે. કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ડન? અહીંયા સુધી સાહેબ આગળ વધીએ. હવે તો કે આગળ વધીએ છીએ આ દેવપ્રયાગ પછી જ આપણે હવે ગંગા નદી કહીએ છીએ, તો હવે ગંગા નદીની વાત કરો ભાઈ. ગંગા નદીની વાત કરો. હમણાં જ મેં તમને કીધું તું ગંગા નદી ભણશું એટલે આપણે બંને બાજુથી મળનારી અન્ય સહાયક નદીઓની વાત કરશું, જમણી અને ડાબી સાઈડ. કેવી રીતના નક્કી થશે તો કે ગંગા નદી સાહેબ આમ વહે છે, મુખ કહેવાય કે આપણું મુખ એ બાજુ રાખીને ઉભા રહી જઈએ. અહીંયા તો કે નીચેની બાજુ, આને આપણે જમણી બાજુ કહેશું, આને આપણે ડાબી બાજુ કહેશું. પેલા જમણી બાજુ મળતી અન્ય સહાયક નદીઓની વાત કરી લઈએ, પછી ડાબી બાજુની મળતી અન્ય સહાયક નદીઓની વાત કરશું. તમામ વાતોને કરવાની છે. ચાલો એક પછી એક વાતોને આગળ વધારતા જઈએ. મેં તમને કીધું તું અહીંયા જ ઉત્તરાખંડમાંથી, ક્યાંથી? અહીંયા જ ઉત્તરાખંડમાંથી એક નદી આવીને મળે છે. આ નદી એટલે કઈ તો કે આ નદી એટલે બીજી એક કઈ નહીં સાહેબ, એ નદી એટલે જો અહીંયા રહી આ નદીને આપણે શું કહીએ તો કે યમુના નદી કહીએ. ઉપરથી આવે છે, જો અહીંયાથી આ નદી આવી ગઈ. આ નામ શું છે? કોઈ પૂછે તરત જ કહી દેવાનું તમારે સાહેબ આ યમુના નદીની તમે ક્યાંક વાત કરો છો, અમને ખબર છે, પણ યાદ રાખજો યમુના નદી 1375 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ યમુના નદી કે જે ગંગા નદી તંત્રની સૌથી લાંબી સહાયક નદી છે. કેવી છે? સૌથી લાંબી સહાયક નદી છે. જો મોટી નથી કહેતો, લંબાઈની દ્રષ્ટિએ સૌથી લાંબી સહાયક નદી આ છે.
જે જગ્યાએ મળે છે એ જગ્યા એટલે કઈ તો કે એને આપણે કહીએ છીએ પ્રયાગરાજ. શું કહીએ છીએ? પ્રયાગરાજ. બેઠે મગજમાં સાહેબ? એકદમ મગજમાં બેઠે. યમુના નદીની કઈક વિશેષતા લાંબી હોય તો હોય ને સાહેબ. યમુના નદી, ગંગા યમુના નદી, આપણે પવિત્ર નદીનો દરજ્જો આપ્યો છે આને પણ. આમની ઘણી બધી વિશેષતા છે. જો ગંગા યમુના નદીની વાત કરીએ તો યમુના નદી અહીંયા ખાસ યાદ રાખજો, આમને પણ ઘણી બધી સહાયક નદી મળે. અહીંયાથી મળનારી સદી રિંદ નામની નદી, અહીંયાથી મળે તમને વરુણા નામની નદી, આ રહી હિંડન નામની નદી. આ બધી કહેવાય કે ડાબે કાંઠેથી યમુના નદીને મળનારી સહાયક નદી છે. સેમ યમુના નદીને મળનારી બીજી કોઈ નદી તો કે જો આ રહી ચંબલ નામની નદી. કઈ? ચંબલ નામની નદી. હમણાં બધા નામ લખી દઉં. આ રહી બેતવા, કેન, સિંધ. આ બધી નદીઓ યમુનાને મળે. કોને મળે? યમુનાને. ગંગા નદીની સૌથી લાંબી સહાયક યમુના, અને આ બધી યમુનાની સહાયક છે. નામ લખી દઉં. તમને એમ થશે સાહેબ નથી યાદ રહેતું. આ યાદ રહી ગયું. જો આ કઈ નદી છે? આ ચંબલ નદી છે. આ કઈ નદી છે? આ સિંધ નદી છે. આ કઈ નદી છે? આ કેન નદી છે. અને આ કઈ છે? બેતવા. આ બધી નદીઓ કોની સહાયક છે? તો કે યમુના નદીની સહાયક છે. પણ અહીંયા યાદ રાખજો, યમુના નદીની સૌથી લાંબી સહાયક નદી પૂછે તો એ ચંબલ છે. કઈ છે? ચંબલ છે. 960 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ચંબલ નામની નદી ક્યાંથી ઉદ્ભવે એવું પૂછે ને તો યાદ રાખવાનું, મધ્યપ્રદેશની અંદર તમારે જવાનું. ત્યાં એક महू નામનો જિલ્લો છે. આ महू નામના જિલ્લામાંથી ચંબલ નદી ઉદ્ભવીને ક્યાં જાય તો કે સાહેબ રાજસ્થાનની અંદર જાય, અને રાજસ્થાનથી આગળ આ ઈટવા નામની જગ્યાએ કોને મળી જાય તો કે ઈટવા નામની જગ્યાએ યમુના નદીને મળી જાય. યાદ રાખજો, અહીંયા ઈટવા નામની જગ્યાએ જઈને કોને મળી જાય તો કે સાહેબ યમુના નદીને મળી જાય છે. આ વસ્તુને અહીંયા મગજમાં ઉતારવી પડે. કેમ તો કે સાહેબ યમુના નદીની સહાયક સૌથી લાંબી છે. સૌથી લાંબી સહાયક નદી એ ચંબલ, અને સૌથી મોટી સહાયક નદી એ ચંબલ. યાદ રાખજો, આને જ કહેવાય મધ્યપ્રદેશની અંદર અમરાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? અમરાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ નદીને મધ્યપ્રદેશની અંદર ચમરાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ આટલી લાંબી છે, આટલી વિશેષતા ધરાવે છે, તો આમનું એ મહત્વ હશે ને સાહેબ? 100% મહત્વ હશે. રાજસ્થાનની અંદર આ નદી જ્યાં જાય છે તો એ જગ્યાએ અહીંયા વસેલું એક અગત્યનું સ્થળ જેનું નામ છે કોટા. રાજસ્થાનનું કોટા. કોટા ખાતે જાઓ તો અહીંયા આ જ નદી ઉપર કોટા બેરેજ એટલે કે કોટા બંધ પણ આપણને જોવા મળે છે. આ સિવાય રાજસ્થાનની ધરા હોય સાહેબ, અને મહારાણા પ્રતાપનું નામ આપણે ન યાદ આવે એવું બને ખરા કોઈ દી? ના બને સાહેબ, આવે જ. એટલા જ માટે યાદ રાખજો, રાજસ્થાનની અંદર જ આ જ નદી ઉપર આપણને બીજો એક બંધ જોવા મળે જેનું નામ છે મહારાણા પ્રતાપ બંધ, પ્રતાપ સાગર બંધ. તો આ વસ્તુને યાદ રાખવાનું. સાહેબ બીજો કોઈ બંધ આ નદી ઉપર આવેલો ખરા તો કે હા, મધ્યપ્રદેશની અંદર અહીંયા આવો, અહીંયા એટલે તમને એક બંધ જોવા મળે જેનું નામ છે જવાહર સાગર બંધ. કેવો? જવાહર સાગર બંધ. આ જ નદી ઉપર તમને બીજો એક બંધ જોવા મળે જેનું નામ છે ગાંધી સાગર બંધ. ગાંધી સાગર બંધ પેલા બન્યો, પછી ગાંધી બાપુ નામ ઉપરથી બનાવ્યો. જવાહરલાલ નહેરુ ને કદાચ ક્યાંક ખોટું લાગ્યું હશે, એમના નામ ઉપરથી બનાવી દીધું. જાઓ જલસા કરો. શું કરો? જલસા કરો. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની. કોના ભાગ સ્વરૂપે તો કે સાહેબ ચંબલ નદીના ભાગ સ્વરૂપે. એ સાહેબ ચંબલ નદીની બીજી કોઈ વિશેષતા? અરે ભલા માણસ, જો લખો, લો તમારે જાણવી જ છે ને, લખો. આ ચંબલ નદીને અહીંયાથી એક નદી મળે જેનું નામ છે બનાસ નામની નદી. આ ગુજરાતમાં આવે નહીં. આ અહીંયાથી એક નદી મળે જેનું નામ છે સિપ્રા નદી, અને આવી રીતના બીજી એક નદી મળે જેનું નામ છે પાર્વતી નામની નદી. આ કોની નદી છે? ચંબલની સહાયક નદી છે. ગંગાની સહાયક યમુના, યમુનાની સહાયક આ બધી નદી, અને એમાંય ચંબલની સહાયક. આટલી વિશેષતા યાદ હોય તમે બોલો, આની 12 ક્વેશ્ચન જાય? નો જાય સાહેબ, પૂરું થઈ ગયું. હવે આની 12 ક્વેશ્ચન ના જાય સાહેબ. બીજી વિશેષતા તો કયો અન્ય સહાયક નદીઓની? તો જો અહીંયા આવી જાઓ અહીંયા પાછા. આ બેતવા અને કેન, આ બેતવા અને કેન આ બંનેને કહેવાય કે નદી જોડો પરિયોજના દ્વારા જોડવામાં આવી છે. નદી જોડો પરિયોજના દ્વારા જોડવામાં આવી છે. અને ખાસ યાદ રાખજો, નદી જોડો પરિયોજના અંતર્ગત સૌ પ્રથમ આ બે નદીને જોડવામાં આવી હતી. સૌ પ્રથમ જોડાયેલ છે. તો આ વસ્તુને યાદ રાખવાની. આજ બેતવા નદીની અન્ય એક સહાયક નદી છે જેનું નામ છે ધસાણ નામની નદી. કઈ? ધસાણ નામની નદી. સાહેબ શું યાદ રાખવાનું અમારે? તો ધસાણ નદીના કિનારે વસેલા અગત્યના સ્થાપત્યો એટલે ખજુરાહો. શું આવશે? ખજુરાહો.
ખજુરાહો સ્થાપત્ય કઈ નદીના કિનારે વસેલા છે પૂછે તો યાદ રાખી લેવાનું, ધસાણ નદીના કિનારે. બોલો બેઠે મગજમાં. જો એક એક લિંક ને જોડશો તો જ મગજમાં બેસે. અધવચ્ચે લેક્ચર જોવા બેસશો ને કાંઈ ખબર નહીં પડે, કાંઈ ખબર નહીં પડે. એટલે તમારે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જ જોવો પડશે તો જ મગજમાં બેઠશે. અને એક વખત મગજમાં બેઠી ગયું, એક વખત તમે બુકની અંદર લખી લીધું એટલે પૂરું થઈ ગયું. પછી તમને ભૂલાય નહીં, કોઈ દી ન ભૂલાય. આ વસ્તુ યાદ રાખવાની. ડન. ચાલો સાહેબ બીજી કોઈ વિશેષતા. આ કોની વાત થઈ ગઈ? તો આખી યમુના નદીની વાત થઈ ગઈ. યમુના નદી તંત્ર આવી ગયું કે જે કોનો ભાગ છે? ગંગા નદી તંત્રનો ભાગ છે. સાહેબ બીજી કોઈ નદીઓ મળે ખરા? સાહેબ મળતી જ હોય ને. આ કઈ નાનું નદી તંત્ર થોડું છે. જો અહીંયા તમે જુઓ, અહીંયા એક ભાગ છે આખો અમરકંટકનો ભાગ. કયો? અમરકંટકનો ભાગ. અહીંયાથી એક નદી આવી રીતના આવે. આ જો ગઈ, આ ગઈ અને અહીંયા આવી ગઈ. ક્યાં? તો કે અહીંયા બિહાર છે. શું છે? બિહાર છે. અને બિહારનું અગત્યનું સ્થળ એટલે પટના છે. આ પટના ખાતે આવીને કોને મળી ગઈ? તો કે ગંગા નદીને મળી ગઈ. સાહેબ શું નામ શું છે એ તો કયો? આનું નામ અમને કહી દો, અમને તો જ મજા આવે, નહીતર મજા ના આવે. તો યાદ રાખો, આ નદીનું નામ છે સોણ નામની નદી. કઈ નદી? સોણ નામની નદી. યાદ રાખજો 730 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ સોણ નામની નદી કે જે અમરકંટકની જે ગિરિમાળાઓ છે ત્યાંથી ઉદ્ભવી અને બિહારના પટના ખાતે જઈને કોને મળી જાય? તો કે સાહેબ મળી જાય છે ગંગા નદીની. સાહેબ બીજી કોઈ વિશેષતા હશે તો ખરા જ, હોય જ ને ભાઈ. આ નદી ઉપર તમને બે પરિયોજના જોવા મળે. બે પરિયોજના જોવા મળે. કઈ બે પરિયોજના? તો યાદ રાખજો, અહીંયા જોવા મળે સોણ પરિયોજના અને બીજી જોવા મળે બાણસાગર પરિયોજના. આ બંને શું છે એવું પૂછે તો કહી દેવાનું ભાઈ, આ બંને પરિયોજના છે. આ બંને પરિયોજના તમને સોણ નદી ઉપર જોવા મળે. હે સાહેબ સોણ નદીની બીજી કોઈ વિશેષતા નહીં? અરે ભલા માણસ, તમારે જો વિશેષતા જાણવીને, આ જ નદીની એક અન્ય સહાયક નદી છે જેનું નામ પૂછે ને તો યાદ રાખી લેવાનું. શું નામ છે એમનું? નામ છે રિહંદ નામની નદી. આ રિહંદ નામની નદી ખાસ યાદ રાખજો, બહુ લાંબી નથી, 160 કિલોમીટરની લંબાઈ ધરાવે, પણ આપણા માટે અગત્યની એટલા માટે કે અહીંયા આપણને રિહંદ પરિયોજના જોવા મળે અને એ પરિયોજના અહીંયા નિર્મિત થયેલી પરિણામે અહીંયા એક સરોવરનું નિર્માણ થયું છે. અને એ સરોવર એટલે કયું? તો એમનું નામ યાદ રાખજો, ગોવિંદ વલ્લભ પંથ સરોવર. ઉત્તર પ્રદેશની અંદર તમને જોવા મળે. હે બેઠે મગજમાં? બેઠે એકદમ મગજની અંદર બેઠાડ દેવાન છે, બાકી કાંઈ બીજો લોડ લેવાન થતો નથી. તો આ કઈ નદીની વાત થઈ ગઈ? આ સોણ નદીની વાત થઈ ગઈ. આ યમુના નદીની વાત થઈ ગઈ જે જમણા કાંઠાથી મળે છે. કઈ બાજુથી મળે છે? જમણા કાંઠાથી મળે છે. આવી જ રીતના તમે પાછા અહીંયા આવશો ને ભાઈ, પાછા અહીંયા એટલે ક્યાં? તો કે જો આ વિસ્તારની અંદર આવશો ને એટલે અહીંયા તમને એક નદી આવી રીતના મળતી જોવા મળશે. અહીંયા એક નદી જોવા મળે, એનું નામ પૂછે તો યાદ રાખજો, આને આપણે કહીએ છીએ દામોદર નદી. કઈ નદી? દામોદર નદી કહીએ છીએ ભાઈ. 592 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ દામોદર નદી પણ અગત્યની નદી છે. ખાસ યાદ રાખજો સાહેબ. કઈ વિશેષતા ખરી? તો કે હા, એક વિશેષતા વારંવાર અહીંયાથી પૂછાઈ જાય છે. શું? તો કે ભાઈ આ દામોદર જે નદી છે, આ દામોદર નદીને આપણે પશ્ચિમ બંગાળનો શોક કહીએ છીએ. શું કહીએ છીએ? પશ્ચિમ બંગાળનો શોક આને કહીએ છીએ. કેમ? તો કે આ નદી ઉપર વારંવાર પૂર આવે અને પશ્ચિમ બંગાળના લોકોને ઘણી અગવડતા પડે છે. સાહેબ બીજી કોઈ વિશેષતા? તો કે આ જ નદી ઉપર એક પરિયોજના જોવા મળે જેને આપણે કહીએ છીએ દામોદર વાડી પરિયોજના. કઈ? દામોદર વાડી પરિયોજના. અને યાદ રાખજો, આ ભારતની સૌપ્રથમ બહુહેતુક યોજના છે. પૂછાઈ જાય ક્વેશ્ચનમાં તો નવાઈ લાગવી જોઈએ ન. જેને આપણે ક્યાં નદી ઉપર દર્શાવી છે? તો કે જેને સાહેબ અમે દામોદર નદી ઉપર દર્શાવેલ છે. બેઠે મગજમાં અહીંયા સુધી દંડ. તો તમારે જમણા કાંઠેથી મળનારી સહાયક નદીઓમાં આટલી નદીઓ યાદ રાખવાની. આટલી નદીઓ યાદ હોય ને જમણા કાંઠેથી એટલે ઘણું ને ઘણું. ડન અહીંયા સુધી. હવે સાહેબ કોનો વારો આવ્યો? હવે સાહેબ ડાબા કાંઠાનો વારો આવ્યો. કોનો વારો આવ્યો? ડાબા કાંઠાનો વારો આવ્યો. તો લઈ લ્યો સાહેબ, ઉપર આવી જાઓ ડાબા કાંઠા બાજુ. તો જો ડાબા કાંઠે આવો ને, અહીંયાથી કહેવાય કે એક નદી આવી રીતના પસાર થાય. અને એ નદી એટલે કઈ? તો યાદ રાખી લેવાનું, એ નદીને આપણે કહીએ રામગંગા નામની નદી. કઈ નદી? રામગંગા નામની નદી. કઈ? ક્યાંથી ઉદ્ભવે? તો તમારે યાદ રાખવાનું ઉત્તરાખંડની અંદર આપણને જોવા મળે છે નૈનીતાલની ટેકરીઓ.
આ નૈનીતાલની ટેકરીઓ જે ગઢવાલ હિમાલયનો ભાગ છે ત્યાંથી ઉદ્ભવે, આ ઉદ્ભવી અને પછી ક્યાં જાય તો કે ઉત્તર પ્રદેશમાં જાય અને ઉત્તર પ્રદેશથી આગળ અહીંયા એક જગ્યા છે, એ જગ્યા એટલે કઈ તો એ જગ્યા એટલે બીજી એક કઈ નહીં, જેને આપણે કહીએ છીએ કનોજ નામની જગ્યા. કનોજ, કદાચ ઇતિહાસની અંદર તમે નામ સાંભળ્યું હશે કનોજનું. કનોજના રાજા ભુવડ અને જય શિખરી ચાવડા વચ્ચે યુદ્ધ થયું હતું, યાદ કરો. અને એ યુદ્ધની અંદર જય શિખરી ચાવડાની હાર થઈ, પણ એમની પત્ની કહેવાય કે ગર્ભવતી હતી, એની જંગલમાં જાય છે, એક સંતાનને જન્મ આપે છે. એ સંતાન એટલે બીજો કોઈ નહીં, વનરાજ ચાવડા. તમે ભણ્યા હશો. તો એ જ કનોજ ખાતે કહેવાય કે આ રામગંગા નદી કોને મળી જાય છે તો કે સાહેબ ગંગા નદીને મળી જાય છે. બે રાજ્યોમાંથી પસાર થાય, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. અહીંયા વિશેષતા યાદ રાખજો, ઉત્તરાખંડની અંદર આ જ નદી કિનારે આપણને એક નેશનલ પાર્ક જોવા મળે છે સાહેબ, એનું નામ હેલી નેશનલ પાર્ક. નથી સાંભળ્યું નામ સાહેબ આવું? ના સાંભળ્યું હોય એનું કારણ છે કે આમનું નામ 1956 ની અંદર બદલી ગયું અને હાલ આપણે આને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો નેશનલ પાર્ક તરીકે ઓળખીએ છીએ. બેઠે મગજમાં? તો આ વસ્તુ યાદ રાખી લેવાની, આ વસ્તુને યાદ રાખી લેવાની. રામગંગા નદી પૂછે તો કેટલી કિલોમીટરની લંબાઈ ધરાવે? 596 કિલોમીટરની લંબાઈ ધરાવે. કેટલી? 596 કિલોમીટરની લંબાઈ ધરાવતી રામગંગા નદી કે જેને પણ આપણે પવિત્ર નદીનો દરજ્જો આપેલો છે. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાની. સાહેબ આ નદીની વાત થઈ, બીજી કોઈ સહાયક નદી યાદ રાખવાની. ધીમે ધીમે આગળ વધશું એટલે આવી રીતના અહીંયા એક નદી આવીને મળશે, આવી એક અહીંયા નદી આવીને મળશે. પૂછે કઈ નદી છે કોઈ તો તમારે કહી દેવાનું સાહેબ રામગંગાથી આગળ વધો એટલે અહીંયા આપણને એક નદી જોવા મળે જેનું નામ છે ગોમતી નદી. આ પેલી દ્વારકામાં છે એ નહીં, આ દ્વારકામાં છે એ નય. આ ગોમતી નદી ગંગા નદી તંત્રની સહાયક નદી છે. યાદ રાખજો ક્યાંથી ઉદ્ભવે તો કે ભાઈ ઉત્તર પ્રદેશની ઉપરનો જે ભાગ છે એ ઉત્તર પ્રદેશની ઉપરના ભાગે આપણને જોવા મળે છે કુલઝરુ ઝીલનો ઉચ્ચ પ્રદેશ. કેવો? કુલઝરુ ઝીલનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશથી કહેવાય કે ગોમતી નદી ઉદ્ભવે છે અને પોતે આગળ વધે છે. લખનૌથી આગળ વધી અને આ નદી કોને મળી જાય છે તો કે આ નદી ગંગા નદીને મળી જાય છે. ડન? અહીંયા સુધી મગજમાં બેઠે? આ સાહેબ યાદ રાખજો, આની લંબાઈ પૂછે ગોમતી નદીની તો ગોમતી નદીની લંબાઈ 960 કિલોમીટરની છે. સાહેબ આ લંબાઈ તો આગળ ક્યાંક આવી હતી? આ રે ભાઈ ચંબલ નદીની લંબાઈ છે, બસ એટલી જ. બંને નદીઓ તમારે બેનપણી તરીકે યાદ રાખવી તો રખાય. ચંબલ અને ગોમતી બેનપણી છે તો ભલે રહી, બેનપણી હોય લખણ સેમ હોય ને, તો લખણમાં ગુણધર્મ એક સેમ છે. કયો છે તો કે એમની લંબાઈ. બેઠે અહીંયા મગજમાં? ક્યાં આવીને મળે પૂછે તો યાદ રાખજો ગાજીપુર ખાતે. ક્યાં? ગાજીપુર. આ ગાજીપુર ખાતે આવીને કોને મળી જાય તો કે ગંગા નદીને મળી જાય છે. તો આ વસ્તુને અહીંયા યાદ રાખવાનું છે, મગજમાં બેઠાડ દેવાનું છે, ઊંડે સુધી ઉતાર દેવાનું છે. સાહેબ આગળ વધીએ, તમે કયો છો એટલે આગળ વધીએ. આગળ વધશો એટલે ફરીથી એક નદી અહીંયા આપણે વાત કરશું. આ કઈ નદી છે તમને કોઈ પૂછે તમારે સીધું જ કહી દેવાનું સાહેબ તમે આ ગંડક નદીની વાત કરો છો, અમને ખબર છે. કઈ નદીની વાત કરો છો તો કે ગંડક નદીની વાત કરો છો. નથી કરતો. કોની વાત કરું છું? ઘાઘરા નદીની વાત કરું છું. કોની વાત કરું છું? ઘાઘરા નદીની વાત કરું છું. એકદમ ઘાઘરા નદીની વાત કરું છું ભાઈ. યાદ રાખવાનું ભાઈ, આ ક્યાંથી ઉદ્ભવે છે તો કે ભાઈ આ તમે જાઓ ઉત્તર પ્રદેશની ઉપરનો ભાગ, નેપાળનો જે ભાગ છે, નેપાળનો ભાગ, અહીંયા તમને એક શિખર જોવા મળે છે જેનું નામ છે માંધાતા શિખર. કેવું? માંધાતા શિખર. આ માંધાતા શિખરમાંથી એક નદી ઉદ્ભવે જેનું નામ છે ઘાઘરા નામની નદી. આ ઘાઘરા નામની નદી આપણા માટે અગત્યની છે ઓ ભાઈ. શું કામ અગત્યની છે તો કે ભાઈ આ જ ઘાઘરા નદીને બીજી એક સહાયક નદી મળે, આવી રીતના નેપાળમાંથી આવે ને આવી રીતના મળી જાય. કઈ નદી તો કે સાહેબ આ નદીનું નામ છે શારદા નામની નદી. આ શારદા નામની નદી સાહેબ ઓલી તમે પેલા અમને કીધી હતી પેલી કાલી નામની નદી, બસ આ ઈ જ. આ બસ જો આ બસ ઈ જ જે નેપાળમાંથી ઉદ્ભવે છે. આ બાજુ નેપાળ જોવા મળે ને આ બાજુ તમને ભારત જોવા મળે. પૂછે કે નેપાળ અને ભારતની સરહદનું નિર્માણ કોણ કરે છે તો આ શારદા નદી કરે છે.
જેને 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 કહેવાય કે ઉત્તર પ્રદેશની અંદર શૌકાના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશની અંદર કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે શૌકાના નામથી પણ ઓળખવામાં આવે છે આ શારદા નદીને. તો આ વસ્તુને યાદ રાખવાની. સાહેબ પેલી ઘાઘરા નદી શ્રવણ વિશેની તમે ક્યાંક વાત સાંભળી હશે. પેલી શ્રવણની કથા કાવડવાળી અને સરયુ નદીની વાત ક્યાંક સાંભળી હશે. તો બસ આ સરયુ નદી એને જ આપણે કહીએ છીએ. સરયુ નદી કયો, આને કર્નાલી નદી તરીકે પણ ઓળખી શકાય છે. તો એ બધા નામ કોના છે? આ ઘાઘરા નદીના છે. અગત્યની નદી છે ઓ ભલા માણસ. શું કામ? તો કે પૂછે તો યાદ રાખજો, 1080 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ નદી કહેવાય કે ઉત્તર પ્રદેશથી આગળ વધી, બિહારથી આગળ વધી અને ક્યાં આવી જાય છે? તો કે અહીંયા છપરા નામની જગ્યાએ કોને મળી જાય છે? ગંગા નદીને મળી જાય છે. છપરા નામની જગ્યા તમે જે વિચારો એ નથી. હા, મને ખબર જ હતી આ નામ આવ્યા ને એટલે તરત જ ચાલુ થઈ જાય, પણ આ ઈ નથી. છપરા નામની જગ્યાએ કોને આવીને મળી જાય છે? તો કે ગંગા નદીને મળી જાય છે. બેઠે મગજમાં, એકદમ મગજની અંદર બેઠાડ દેવાનું છે ભાઈ, ભૂલવાનું થતું નથી. કઈ નદી થઈ? રામગંગા, ગોમતી અને ઘાઘરા નદી. આગળ વધીએ. હા સાહેબ, હવે આગળ વધાય. હવે અમને કાંઈ વાંધો છે નહીં. તો જો આગળ વધી જાય અને આગળ વધશું ને એટલે ઘાઘરાથી આગળ અહીંયા એક નદી આવી રીતના મળશે. હવે કઈ નદીની વાત કરો છો સાહેબ તમે? હવે 100% આ ગંડક નદીની વાત કરતા હોય તો જ અમને ગમે, નહીતર ગમે નહીં. તો તમારી ઈચ્છાને ધ્યાનમાં રાખીએ ને આપણે ગંડક નદીની વાત કરીએ. કોની વાત કરીએ? ગંડક નદીની વાત કરીએ. સાહેબ શું છે આમની વિશેષતા શું છે? તો યાદ રાખજો, ગંડક નદી પણ ક્યાંથી ઉદ્ભવે છે? તો કે નેપાળની અંદર તમે જાવ એટલે ધોલાગીરીની ટેકરીઓ છે. કઈ? ધોલાગીરીની ટેકરીઓ છે. આ ધોલાગીરીની ટેકરીઓમાંથી ગંડક નદી ઉદ્ભવે છે. પણ અહીંયા બે નદીનો સંગમ થાય છે. બે નદીનો સંગમ થાય છે. કેવી રીતના? જો તમને અહીંયા જણાવી દઉં છું. આવી રીતના બે નદીઓ આવે છે. બે નદીઓ કઈ છે? તો કે એકનું નામ છે ત્રિશુલ ગંડક અને એકનું નામ છે કાલી ગંડક. આ બે નદીઓના સંગમથી, પ્રવાહના સંગમથી રચાતી નદી જેને આપણે ગંડક નદી તરીકે ઓળખીએ છીએ. પણ અહીંયા યાદ રાખજો, નેપાળમાંથી જ્યારે આ નદી ભારતની અંદર પ્રવેશ કરે છે ને તો એ જગ્યાએ કહેવાય કે આ નદીમાં અહીંયા તમે જોશો ને તો ઘણી જગ્યાએ તમને કહેવાય કે શાલિગ્રામી પથ્થરો જોવા મળે છે. કેવા? શાલિગ્રામી પથ્થરો જોવા મળે છે. એટલા જ માટે આમને આપણે શાલિગ્રામી નદી કહીએ. પેલા કહેવાય કે ધાર્મિક આસ્થાવાળા પથ્થરો હોય ને, શિવલિંગના પથ્થરો હોય, અલગ અલગ કહેવાય કે રચના ધરાવતા પથ્થરો કે જેને આપણે પૂજનીય દરજ્જો માનતા હોય તો એવા પથ્થરો અહીંયા જોવા મળે, જેને આપણે શાલિગ્રામી પથ્થરો કહીએ છીએ. જેના પરિણામે આ નદીને આપણે કઈ નદીના નામથી પણ ઓળખીએ છીએ? તો કે શાલિગ્રામી નદી તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રાખજો, આ નદી બિહારની અંદર આગળ વધે છે અને આગળ વધી અને ક્યાં? તો કે અહીંયા એક જગ્યા છે જે જગ્યાનું નામ છે સોનપુર નામની જગ્યા. આ સોનપુર નામની જગ્યા કોને મળી જાય છે? તો કે સોનપુર નામની જગ્યા ગંગા નદીને મળી જાય છે. અને સોનપુર યાદ આવે એટલે અહીંયા તમારે એક ડેટા યાદ રાખવો પડે. શું? તો કે ભારતનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે એવું પૂછે તમારે યાદ રાખી લેવાનું. એ ક્યાં ભરાય છે? તો કે આ સોનપુર ખાતે ભરાય છે. પેલું સોનપુર છે મંગાયા ડીજે, ઈ નહીં. અહીંયા તમારે આવી જ વસ્તુને યાદ રાખવાની. ડીજે વાળી વસ્તુને આપણે યાદ રાખવાની કાંઈ જરૂર છે નહીં. ભારતનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે? તો એ સોનપુર ખાતે ભરાય છે. ચાલો, આટલી વસ્તુ મગજની અંદર બેઠી ગઈ. સાહેબ લંબાઈ અમારે યાદ રાખવી હોય કેટલી યાદ રખાય? ગંડક નદીની લંબાઈ યાદ રખાય 814 કિલોમીટર. કેટલી? 814 કિલોમીટરની લંબાઈ ધરાવે છે આ ગંડક નામની નદી. તો અગત્યની નદી છે સાહેબ. બીજી કોઈ વિશેષતા? બસ આટલી વસ્તુને યાદ રાખો ને એટલે ઘણું, બાકી કાંઈ જરૂર છે નહીં. આગળ વધીએ સાહેબ. હવે તો આગળ વધવાનું જ હોય ને, વધી જાય આગળ. ચાલો, ગંડક નદીથી આગળ વધશું એટલે અહીંયા એક નદી આવશે અને આ નદી એટલે કઈ? તો કે આ નદી એટલે બીજી એક કઈ નહીં, જેને આપણે કહીએ છીએ કોશી નદી. હા, તમે જેની વાટ જોવો છો ને આવી ગઈ એ નદી. લ્યો, કોશી નદી ક્યાંથી ઉદ્ભવે? તો કે આ નેપાળમાંથી ઉદ્ભવે. ક્યાંથી ઉદ્ભવે? આ નેપાળમાંથી ઉદ્ભવે. નેપાળની અંદર જાવ એટલે તમને જોવા મળે ગોસાઈનાથની ટેકરીઓ. કેવી? ગોસાઈનાથની ટેકરીઓ. આ ગોસાઈનાથની ટેકરીઓમાંથી કોશી નદી ઉદ્ભવે છે. અને કોશી નદી ઉદ્ભવીને ક્યાં જાય છે? તો કે આગળ જાય છે બિહાર.
બિહારથી આગળ વધે છે અને અહીંયા કહેવાય કે એક જગ્યા છે, જગ્યાને યાદ રાખજો, એનું નામ શું છે તો કે એનું નામ છે કુરુશીલ. શું? કુરુશીલ. આ કુરુશીલ નામની જગ્યાએ આવી અને કોને મળી જાય છે તો કે ગંગા નદીને મળી જાય છે. આ વસ્તુને યાદ રાખવાની, આ વસ્તુને અહીંયા મગજમાં ઉતારી દેવાની છે. સાહેબ બીજી વસ્તુ કોઈ અમારે યાદ રાખવાની તો કે હા, આ નદી બાબતો તો યાદ રાખવાની થાય અને થાય. શું? તો કે બિહારની અંદર જ્યારે આ નદી પસાર થાય, બિહારની અંદર જ્યારે આ નદી પસાર થાય ત્યારે વારંવાર આ નદી ઉપર બહુ પૂર આવે છે અને જેના પરિણામે અહીંયાના લોકોને બહુ અગવડતાનો સામનો કરવો પડે છે. પરિણામે આને આપણે શું કહીએ છીએ તો કે આને આપણે બિહારનો શોક કહીએ છીએ. શું કહીએ છીએ? બિહારનો શોક કહીએ છીએ ભાઈ. સર ઓફ બિહાર કહીએ છીએ. બિહારની દિલગીરી તરીકે આપણે આને ઓળખીએ છીએ. આ વસ્તુને યાદ રાખવાની. 700 ને કહેવાય કે 30 કિલોમીટરની લગભગ અંદાજિત લંબાઈ ધરાવતી આ કોશી નદી તમે અહીંયા જોઈ શકો છો કે જે ગંગા નદી તંત્રની સૌથી મોટી સહાયક નદી છે. કેવી છે? સૌથી મોટી સહાયક નદી છે. જો કન્ફ્યુઝ થતા નહીં, હું અહીંયા તમને હાઇલાઇટર પણ કરી દઉં છું કે જો અહીંયા મેં શું લખ્યું છે, સૌથી લાંબી સહાયક નદી લખ્યું છે અને અહીંયા સૌથી મોટી સહાયક નદી લખ્યું છે. જળ જથ્થાની દ્રષ્ટિએ પૂછે તો સૌથી મોટી કોશી નદી અને લંબાઈની દ્રષ્ટિએ પૂછે તો યમુના નદી. બેઠે મગજમાં? બસ આ વસ્તુ મગજની અંદર બેઠાડી દેવાના. આવું જ એક્ઝામની અંદર આવે. સાહેબ બીજી કોઈ વસ્તુ અમારે યાદ રાખવાની જ હોય ને. કોશી નદી ઉપર જાવ એટલે તમને બે પરિયોજના અહીંયા જોવા મળે. બે પરિયોજના એટલે કઈ તો કે એકનું નામ છે કોશી પરિયોજના અને બીજાનું નામ છે હનુમાનપરા પરિયોજના. કેવી? હનુમાનપરા પરિયોજના. બંને શું છે તો કે આ બંને પરિયોજના છે જે કઈ નદી ઉપર આવેલી છે તો કે એ આ કોશી નદી ઉપર આવેલી છે. કેના ઉપર? કોશી નદી ઉપર આવેલ છે. બેઠે મગજમાં? બસ આ વસ્તુને યાદ રાખવાની છે. સાહેબ આટલા માહિતી પૂરી ના થાય ભાઈ. એમ ગંગા નદી તંત્ર થોડું પૂરું થાય. મેં તમને હમણાં જ તો કીધું કે ભાઈ આ નદી તંત્ર બહુ અગત્યનું છે, બહુ આપણા માટે કામનું છે, તો એમ થોડું પૂરું થઈ જાય. જો અહીંયાથી એક નદી ફરીથી આવે, આ નદી તમને પૂછે કઈ છે, આ નદી તમને પૂછે કઈ છે તો એનું નામ લખી નાખવાનું. શું લખી નાખવાનું? મહાનંદા. કઈ? મહાનંદા નામની નદી. ક્યાંથી ઉદ્ભવે તો કે આ પશ્ચિમ બંગાળનો ઉપરનો જે ભાગ છે, ઉપરનો ભાગ એટલે કયો તો એને આપણે કહીએ છીએ દાર્જિલિંગની ટેકરીઓ. કઈ? દાર્જિલિંગની ટેકરીઓ. જો અહીંયા લખી દઉં છું, ક્યાંથી ઉદ્ભવે છે? દાર્જિલિંગની જે ટેકરીઓ છે એ દાર્જિલિંગની ટેકરીઓમાંથી કહેવાય કે આ નદી ઉદ્ભવે છે. અને ખાસ યાદ રાખજો 360 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ મહાનંદા નામની નદી કે જે ગંગા નદી તંત્રને મળનારી પૂર્વીય સૌથી અંતિમ નદી છે. પૂર્વ બાજુથી તમે જુઓ, આ બાજુથી ચાલો પૂર્વ તરફ જાય છે ગંગા નદી, તો પૂર્વમાં સૌથી અંતિમ કઈ નદી મળે તો કે આ મળે છે મહાનંદા નામની નદી. આ વસ્તુ મગજની અંદર ઉતારી દેવાની છે, ભૂલવાન થતું નથી. અહીંયાથી હવે પરિસ્થિતિ કેવી બનશે તો કે અહીંયાથી ખાસ યાદ રાખજો, અહીંયા એક જગ્યા, આ જગ્યા એટલે કઈ તો આ જગ્યા એટલે બીજી કઈ નહીં, આ જગ્યા એટલે જેનું નામ છે ફરક્કા નામની જગ્યા. આ ફરક્કા નામની જગ્યાએથી ગંગા નદી બે ભાગની અંદર વેચાઈ જાય. આ બીજો ભાગ એટલે આ રહ્યો, આ બીજો ભાગ એટલે અહીંયા રહ્યો. આ એક ભાગ કે જેને આપણે કહીએ છીએ પદ્મા અને આ એક ભાગ કે જેને આપણે કહીએ છીએ હુગલી નદી. કેવી? હુગલી નદી. હુગલી નદીની સહાયક પૂછે દામોદર છે. ગંગા જો પ્રવાહ એક જ છે, પણ કહેવાય કે ભૌગોલિક રચનાને કારણે ફરક્કા નામની જગ્યાએથી ગંગા નદી બે ભાગની અંદર વેચાઈ જાય છે. એક ભાગ કે જેને આપણે પદ્મા તરીકે ઓળખીએ છીએ અને બીજો જે ભાગ છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ તો કે બીજો જે ભાગ છે એને આપણે ઓળખીએ છીએ હુગલી નદી તરીકે. આ પદ્મા બાંગ્લાદેશની અંદર જાય છે, જ્યાં બ્રહ્મપુત્રને મળી જાય છે અને એ જમના તરીકે ઓળખાય છે. ત્યાર પછી મેઘના તરીકે ઓળખાય છે. અને હુગલી નદી પશ્ચિમ બંગાળથી આગળ વધી અને સીધી ક્યાં મળી જાય છે તો કે જે અખાત છે, બંગાળની જે ખાડી છે એમની અંદર મળી જાય છે.
તો આ વસ્તુને અહીંયા મગજની અંદર ઉતાર દેવાની. આ આટલી સહાયક નદીઓ છે જે ગંગા નદી તંત્રની સહાયક નદી. સાહેબ આટલામાં પૂરું થઈ ગયું? ના થાય ભલા માણસ, એમ થોડું પૂરું થાય. ગંગા નદી તંત્ર છે, જેવું તેવું થોડું છે. ગંગા નદી તંત્ર છે. જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા ખાસ યાદ રાખજો, હુગલી નદી આગળ વધશે. આ હુગલી નદી આગળ જઈ અને પશ્ચિમ બંગાળની અંદર જાય છે. પશ્ચિમ બંગાળની અંદર જાય છે એટલે અહીંયા આપણને તમે આવશો એટલે એક બંદર પણ જોવા મળશે, જેને આપણે કહીએ છીએ શું નામ? તો કે એને કહીએ છીએ આપણે હલ્દિયા પોર્ટ. શું કહીએ છીએ? હલ્દિયા બંદર. આ હલ્દિયા બંદર એક મહાબંદર છે. ભારતની અંદર જે 13 મહાબંદરો છે એ 13 મહાબંદરોનું આ અગત્યનું મહાબંદર છે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભાઈ આ હલ્દિયા પોર્ટ થી લઈને તમારે આમ ચાલવાનું. જો આવી રીતના હલ્દિયા પોર્ટ થી લઈ અને તમારે ક્યાં સુધી ચાલવાનું? તો કે અહીંયા તમારે ચાલવાનું પ્રયાગરાજ સુધી. આ પ્રયાગરાજ સુધી તમે ચાલીને જાશો એટલે એ નદીની અંદર વાત કરું છું, જળની અંદર વાત કરું છું, એમનો ઉપયોગ આપણે પરિવહન દ્રષ્ટિએ લઈએ છીએ. અને એ પરિવહન દ્રષ્ટિએ જેને આપણે ઉપયોગ લઈએ છીએ એને આપણે કહીએ છીએ નેશનલ વોટર હાઈવે નંબર 1. નેશનલ વોટર હાઈવે નંબર 1 ક્યાંથી ક્યાં સુધી છે તમને પૂછાય, તમારે કહી દેવાનું હલ્દિયાથી લઈ અને પ્રયાગરાજ સુધી છે. ક્યાંથી ક્યાં સુધી? હલ્દિયાથી લઈ અને પ્રયાગરાજ સુધીનો જે નેશનલ વોટર હાઈવે નંબર 1 કેટલી લંબાઈ ધરાવે ને તો યાદ રાખી લેવાનું 1620 કિલોમીટરની લંબાઈ ધરાવે. કેટલી? 1620 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ નેશનલ વોટર હાઈવે નંબર 1 કે જે હલ્દિયાથી લઈને પ્રયાગરાજ સુધી ફેલાયેલો છે. હે સાહેબ, તમે બધી વાત કરી દીધી, પણ ગંગા નદીની તમે લંબાઈ કીધી નહીં. તો એ લંબાઈ જો હું તમને અહીંયા કહી દઉં છું કેટલી છે, તો કે એ લંબાઈ આપણને જોવા મળે છે 2525 કિલોમીટરની લંબાઈ આપણને જોવા મળે છે. કેટલી? 2525 કિલોમીટરની લંબાઈ ધરાવતી આ ગંગા નદી કે જે ભારતની સૌથી લાંબી નદી છે. કેવી છે? સૌથી લાંબી નદી છે. તો આમને પણ મગજમાં ઉતાર દેવાનું છે. સાહેબ બીજી કોઈ વસ્તુ અમારે યાદ રાખવાની? યાદ તો ઘણી રાખવાની, પણ આમાં જગ્યા નથી. એટલે સાહેબ હવે થોડીક દયા કરો, થોડાક ખમૈયા કરો અને બીજી સ્લાઇડમાં વયા જાવ તો કંઈક અમને દેખાય તો લ્યો. તમે કયો છો ને એટલે તમારું જ માન રાખું છું, બાકી ન રાખત. જો ગંગા નદી વિશે પૂછે ને તો તમારે યાદ રાખવાનું ગંગા નદી ઉપર તમને એક જળચળ પ્રાણી જોવા મળે. આ જળચળ પ્રાણીનું નામ છે ડોલ્ફિન. શું નામ છે? ડોલ્ફિન. યાદ રાખજો, આ આપણું રાષ્ટ્રીય જળચળ પ્રાણી છે. કેવું છે? રાષ્ટ્રીય જળચળ પ્રાણી છે ભાઈ આ. અને એ રાષ્ટ્રીય જળચળ પ્રાણીનો દરજ્જો ડોલ્ફિનને ક્યારે મળ્યો એવું પૂછાય, યાદ રાખજોવાનું ઈસવીસન 2009માં. ક્યારે મળ્યો? ઈસવીસન 2009 ની અંદર મળ્યો. આ જે ગંગા નદી તમે આખી જોઈ, આ નદી આપણી રાષ્ટ્રીય નદી છે. અને તમને એવું પૂછે કે આમને રાષ્ટ્રીય નદીનો દરજ્જો ક્યારે મળ્યો, તો યાદ રાખજો રાષ્ટ્રીય નદીનો દરજ્જો આને મળ્યો છે ઈસવીસન 2008 ની અંદર. ક્યારે મળ્યો છે? ઈસવીસન 2008 ની અંદર આ દરજ્જો મળ્યો છે. તો આટલી વસ્તુને તો તમારે યાદ રાખવી જ પડે. બેઠે મગજમાં વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લેવો હોય તો વ્યવસ્થિત રીતે એક સ્ક્રીનશોટ લઈ લ્યો. જો હું આગો વહી જાઉં, હા ને, તમે સ્ક્રીનશોટ લઈ લ્યો, હું પાણી પી લો. બરાબર ને? તો આટલી વસ્તુ આ એક જ સ્લાઇડમાં તમારું ગંગા નદી તંત્ર આવી ગયું. આ એક જ સ્લાઇડમાં તમારું આખું ગંગા નદી તંત્ર આવી ગયું. બસ તમારે શું કરવાનું છે તો કે ભાઈ 40 મિનિટ જેટલો તમારો યોગ્ય સમય આપવાનો છે. અને એક સેકન્ડને કહેવાય તમારી બુક જે છે ને બુકની અંદર નોટ કરતી જવાનું છે. પછી હવે તમારે શું કરવાનું ખબર? કોઈ તમને એવી ઈચ્છા થાય ને મારે ગંગા નદી તંત્રનું રિવિઝન કરવું, તમારે એક જ પેજ જોવાનું થાય. કેટલું? એક જ પેજ. બીજા પેજની તમારે જરૂર જ નહીં, બધી માહિતી આવી ગઈ. પણ આ વસ્તુ મગજમાં બેસશે ક્યારે? હું હજી તમને કહી દઉં છું, તમે ખાલી જો કોઈ પાસેથી લખી લીધેલું હશે મગજમાં નહીં બેસે. તમારે લેક્ચર જોવો પડશે, ક્યાંથી કઈ નદી ગઈ છે અને કેવી રીતના વાત થઈ છે ને એ મગજમાં ઉતારવી પડશે. પછી આ તમને કહેવાય કે 5 મિનિટમાં આખું નદી તંત્ર મગજમાં બેસી જશે. હે ને? તો તમારે એટલા જ માટે વ્યવસ્થિત રીતે લખી લેવાનું છે. હવે આપણે કોની વાત કરીએ તો કે સાહેબ ગંગા નદી તંત્રમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે. આમ તો આ સ્લાઇડમાંથી પૂછવા હોય તો 100 ક્વેશ્ચન નીકળે. કેટલા? એક શબ્દ ઉપરથી એક ક્વેશ્ચન નીકળે. પણ એવા અગત્યના 10 ક્વેશ્ચનો કે જેનાથી કંઈ તમને આઈડિયા આવે
કે ભાઈ કેવા કેવા ક્વેશ્ચનો પૂછાય છે કે અમારે તૈયાર કરવાની જરૂર, તો એમની ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ. ચાલ, આ તમને યાદ છે પેલો જ પ્રયાગ લ્યો. પંચપ્રયાગમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? બધા તમને ભણાવી દીધા છે, પણ અહીંયા ખાસ યાદ રાખજો તમારો જવાબ કેવી રીતના આપવાનો છે. તો કે એક આવી રીતના કરીને જો એ જવાબ આવતો હોય તો એ આપવાનો, બી આવતો હોય તો બી આપવાનો, સી આવતો હોય તો સી અને ડી આવતો હોય તો ડી. આવી રીતના જવાબ આપવાનો છે. સીધો જ હું અહીંયા જવાબ આપવાનો છું બધા ક્વેશ્ચનનો, પણ તમારે તમારી જાત ઉપર તમારી જાતને દગો દીધા વગર વિડીયોને ક્વેશ્ચન આવે એટલે પોઝ કરી દેવાનું છે, વ્યવસ્થિત રીતે કોમેન્ટ કરી દેવાની છે અને પછી પાછો ચાલુ કરી અને જવાબ જોવાનો છે. તમારો જવાબ સાચો પડ્યો કે ખોટો પડ્યો એ મને કહેવાની જરૂર નથી, પણ તમારી જાતને કહેવાની જરૂર છે કે ભાઈ મારે આમને તૈયાર કરવું જરૂરી છે. નહીતર એક્ઝામમાં જો આવો ક્વેશ્ચન આવશે ને તો ભણી ગયા હોવા છતાંય ખોટો પડી શકે, એ પડવો જોઈએ નહીં. ડન છે? બસ, તો એ રીતના તમારે આમનો જવાબ દઈ દેવાનો છે. ચાલો, પંચપ્રયાગમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? વિષ્ણુ પ્રયાગ સાહેબ ધોલી ગંગા નદી મળે, પ્રયાગરાજ સાહેબ યમુના નદી મળે, રુદ્રપ્રયાગ અને દેવપ્રયાગ મંદાકિની અને ભાગીરથી નદી. સાહેબ મેં તમને કીધું હતું કે યમુના નદી મળે, આનો પંચપ્રયાગમાં સમાવેશ ન થાય. પ્રયાગોનો રાજા એટલે પ્રયાગરાજ કહી શકો તમે, એવી સંધિ પાડવી હોય તો, ઉલ્લેખ નહીં. હા ને ભાઈ? ચાલો આગળ વધીએ. બીજો ક્વેશ્ચન, નીચે આપેલી જોડીને યોગ્ય રીતે ગોઠવો. વ્યવસ્થિત રીતે જોડી જોઈ લ્યો અને પછી આર્યાયમના ઓપ્શન. ચાલો, જોડકા સ્વરૂપે પૂછાય. હવે મારે કહેવાની જરૂર નહીં, તમને ખબર અંદાજો આવી જાય કે કેવા કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકવાની સંભાવના ખરી. આવા જોડકા સ્વરૂપે આવે નહીં, આવી ગયેલા ભાઈ, આવી ગયેલા છે. એટલે જો અલખનંદા નદી બધે કોમન હશે, ભાગીરથી નદી મળે, મંદાકિની નદી મળે, નંદાકિની નદી મળે અને પિંડાર નદી મળે. ચાલો, અહીંયા તમારો જવાબ શું બને સાહેબ? આમ ભણી ગયા છે. ભાગીરથી કઈ જગ્યા મળે? દેવપ્રયાગ બને. મંદાકિની સાહેબ રુદ્રપ્રયાગ, નંદાકિની સાહેબ નંદપ્રયાગ, પિંડાર સાહેબ કર્ણપ્રયાગ. હામે હામે મોરો છે ભાઈ, એ બી સી ડી, મોરો છે ભાઈ. તો યાદ રાખી લેવાનું. આ ડાવડું પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ. ઓ ભાઈ, ચાલો, ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ભાખરા નાંગલ બંધ, તેહરી બંધ, હીરાકુંડ બંધ અને જયકવાડી બંધ. જો ભાખરા નાંગલ બંધ, તમે વિડીયો પોઝ કરીને જવાબ આપી દેજો. હું અહીંયા વાત કરું છું. ભાખરા નાંગલ બંધ તમને જોવા મળે છે સતલજ નદી ઉપર, અને સતલજ નદી ઉપર જોવા મળતો આ બંધ ભારતનો સૌથી મોટો બંધ છે. કેવો છે? સૌથી મોટો બંધ છે. આ ટેહરી બંધ તમને મને જોવા મળે છે ભાગીરથી નદી ઉપર, અને ભાગીરથી નદી ઉપર જોવા મળતો આ બંધ ભારતનો સૌથી ઊંચો બંધ છે. હીરાકુંડ ડેમ આપણને જોવા મળે છે મહાનદી ઉપર, અને આ ઓડિશાની અંદર આવેલો ભારતનો સૌથી લાંબો બંધ છે. કેવો છે? લાંબો બંધ છે. અને જયકવાડી, પંચમનાથ, ગોદાવરી નદી ઉપર આ બંધો તમને જોવા મળે, એ અહીંયા આપણે કઈ ઉલ્લેખમાં લેવાનું છે નહીં. તો અહીંયા આપણો જવાબ શું થઈ જાય? તો કે સાહેબ જવાબ થઈ જાય ટેહરી બંધ, 100%. ચાલો, ગંગા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? યમુના નદી, રામગંગા નદી, કોશી નદી અને ગોમતી નદી. ખાસ યાદ રાખજો, મોટી પૂછ્યું, લાંબી નથી પૂછ્યું. લાંબી કીધું હોય તો તમે યમુના લખશો 1375 કિલોમીટર, પણ મોટી કીધી છે એટલે તમારો જવાબ કયો આવશે? કોશી નદી આવશે. બિહારનો શોક જેને કહીએ. કયો કહીએ? બિહારનો શોક. ચાલો, ચંબલ નદીની લંબાઈ કેટલી છે? એ સ્વાભાવિક છે સાહેબ, પેલી ચંબલ અને મેં તમને બે બેનપણી કીધી હતી, એ બેનપણી તમને યાદ હોવી જોઈએ. હો ભાઈ, 850 નહીં સાહેબ, 960 હોઈ શકે, 820 નહીં, 760 નહીં, 960 તમારો જવાબ આવી જાય. કયો આવશે? 960. ચાલો, નદી જોડો પરિયોજના દ્વારા ભારતની કઈ બે નદીઓને પ્રથમ જોડવામાં આવી હતી? મેં તમને કીધું છે સિંધ કેન, ચંબલ કેન, બેતવા અને બેતવા સિંધ. હમણાં જ દોરાયું છે, એક જ સ્લાઇડની અંદર તમે જોઈ શકશો કેન અને બેતવા નદી આવશે. ચાલો, ગંગા નદીને રાષ્ટ્રીય નદીનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો? તો મેં તમને કીધું 2009માં જળચર ડોલ્ફિનને જળચર પ્રાણીનો દરજ્જો પ્રાપ્ત થયો, અને પેલા ગંગા નદીને 2008ની અંદર કહેવાય આ દરજ્જો પ્રાપ્ત થઈ ગયો. ડન. ચાલો, ભારતનો સૌથી મોટો પશુ મેળો ક્યાં ભરાય છે? બિહારની અંદર તમે જાઓ તો બિહારની અંદર સોનપુર આવેલું છે. ક્યાં આવેલું છે? બિહારની અંદર સોનપુર આવેલું છે. તો આ સોનપુર ખાતે કહેવાય કે ભરાય છે. તો આ વસ્તુને યાદ રાખવાની. ભારત અને નેપાળની સરહદ નીચેના પૈકી કઈ નદી નિર્ધારિત કરે છે? મેં તમને કીધું હતું ભારત અને નેપાળ. ઘાઘરા નદી નહીં સાહેબ, કોચી નદી નહીં, શારદા નદી સાહેબ 100% આવી શકે. રિહન તો કે નહીં, આ તમારો જવાબ ના આવે. આ એકેય જવાબ ના આવે. આને જ આપણે કાલી નદી કહીએ છીએ. આને જ આપણે ઉત્તર પ્રદેશની અંદર ચૌકા નદી કહીએ છીએ. આ જ નદીને કહેવાય કે અન્ય ઘણા લોકો કહેવાય કાલી ગંગા તરીકે પણ ઓળખે છે. આ જ નદીને ઘણા લોકો ગૌરી ગંગા તરીકે પણ ઓળખે છે. તો આ બધા નામ તમને આના જ જોવા મળે, જેને શારદા નદી કહીએ. ડન. ચાલ આગળ વધીએ. હનુમાનપરા પરિયોજના કઈ નદી ઉપર છે? સૌથી મોટી નદી છે, કોશી નદી છે, તો એમની ઉપર મેં તમને લખાવી દીધી છે. ચાલો, તો આટલા ક્વેશ્ચનો તમારે અહીંયા મગજની અંદર ઉતારવાના છે.
ડન છે. આશા છે તમને વ્યવસ્થિત રીતે ગંગા નદી તંત્ર એક જ સ્લાઇડની અંદર મગજમાં બેસી ગયું છે. માઇન્ડ મેપથી તમારા માટે વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરેલ આ ગંગા નદી તંત્ર એવી આશા સાથે તમારી સમક્ષ રજૂ કર્યું કે આવનારી એક્ઝામોમાં તમને આમનો અઢળક ફાયદો થશે. બરાબર છે. તો ભૂગોળના ભણકાર સિરીઝ અંતર્ગત હું મિલન પટેલ આજે કહેવાય કે ગંગા નદી તંત્ર અંતર્ગત આપણે આટલી વસ્તુઓ ભણ્યા છીએ. ફરીથી આવનારા સેશનની અંદર જ્યારે મળશું ત્યારે કોઈક બીજા એવા અગત્યના ટોપિકની કહેવાય કે ચર્ચા કરવા માટે આપણે પાછા ભેગા થશું. ત્યાં સુધી જોતા રહો, જોડાયેલા રહો અને વ્યવસ્થિત રીતે મગજની અંદર એકદમ ચકાચક રિવિઝન કરી નાખો. બરાબર છે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.